નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવરીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે. જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ અને પાલિતાણા તાલુકા પ્રમુખ રાજપાલસિંહ સરિયાની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે તાલુકા પંચાયત ઘેટી ગામ ખાતે નવા આંગણવાડી કેન્દ્રમાં જઈને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નવયુક્ત મહામંત્રી રમેશભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય પંકજભાઈ કેગડિયા, હરિભાઈ ગમારા, સરપંચ સંજયભાઈ ચૌહાણ, માજી તાલુકા પ્રમુખ રામજીભાઈ ચાવડા તેમજ દિનેશભાઈ બાબરિયા અને ઈશ્વરભાઈ દેવપુજક જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં આંગણવાડીના પ્રશ્ન પણ લેવામાં આવ્યા હતા. અને હું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. આજના કાર્યક્રમ વિશે આપનું શું કહેવું છે હરિભાઈ? આજના કાર્યક્રમમાં વિશેષ તો કઈ નહીં, પણ અમારે ગઈકાલે 6 તારીખે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો. પછી કાલે અમારા સંગઠનના અધ્યક્ષ આપણે રાજપાલસિંહ સરવૈયા છે, અમારા મહામંત્રી છે રમેશભાઈ ચૌહાણ છે, પછી સાજણભાઈ સાટિયા છે, પછી અમારા તાલુકા પંચાયતના સદસ્ય પ્રકાશભાઈ ગાંગડિયા છે. તો આવું હરેક સંગઠને એવું વિચાર્યું કે ભાઈ આપણે હરેક આંગણવાડીમાં જઈને કાર્યકર્તા જાય અને છોકરાઓને ફ્રૂટ બિસ્કીટ જે કાંઈ વિતરણ કરે અને જે આંગણવાડીના નાના મોટા પ્રશ્નો હોય એનું નિરાકરણ માટે ત્યાં આંગણવાડી મહિલા બહેનોને સાથે વાતચીત કરે શું છે અને એ પ્રશ્નોનો નિકાલ થાય, એ માટે અમને સંગઠને ઉપરથી આદેશ કરેલો. એટલા માટે અમે અત્યારે અમારા ગામ ઘેટી તાલુકા પંચાયતની સીટમાં અમારા તાલુકા પંચાયતના સદસ્ય છે પ્રકાશભાઈ, એને સાથે લઈ અમને સાથે લઈને બધા હરેક આંગણવાડીમાં અમે આખા તાલુકામાં ફરવાના છીએ, તાલુકા પંચાયત સીટમાં, અને જે કાંઈ પ્રશ્નોનું નિરાકરણ થાય એટલું અમે કરશું. અને બાળકો માટે ફૂડ બિસ્કીટ ને આવું વિતરણ કરતા આવીએ છીએ. બસ આ જ હેતુથી. અને તો મિત્રો આપણી સાથે આજે રમેશભાઈ ચૌહાણ છે ઘેટી ગામથી, અને પાલિતાણા તાલુકાની એમને મહામંત્રીની જવાબદારી સોંપી છે બીજેપી પાર્ટીએ. અને આપણે એમને પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમને બીજેપી માં જે પાર્ટીએ જવાબદારી સોંપી છે આખા તાલુકાની, તો લોકોને આપણે શું કરી બતાવશું અને આપનામાં શું એટલી તમન્ના છે અને કોમ્પિટિશન છે કરવાનું, એ જનતાને આપણે બતાવવાનું છે. તો રમેશભાઈ બતાવો. જે મારી તાલુકા મહામંત્રીની નિમણૂક કરી તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે બને એટલું તાલુકાનું જે કાંઈ કામ હશે પાર્ટીનું તે હું તન મનથી પૂરેપૂરી મહેનતથી કરીશ. અને ઘેટી ગામનો જે કાંઈ પ્રશ્ન છે કે જે કાંઈ રજૂઆત સરપંચ ઉપસરપંચ કે આપણા કાર્યકર્તા હરિભાઈ હોય, સરપંચ સંજયભાઈ, ઉપસરપંચ ભદ્રેશભાઈ, આપણા તાલુકાના સદસ્ય પંકજભાઈ ગેંગડિયા, તમામનો સાથ સહકારથી હું બને ત્યાં સુધી પૂરેપૂરી મહેનત કરીશ. તમે